તળાજા શહેરમાં થોડા વિરામ બાદ જાણે તસ્કરો પાછા કાર્યરત થયા હોય તેમ તળાજા શહેરની વચ્ચે આવેલ અખાડાના મેદાનની દિવાલે આવેલ એકી સાથે 3 મોબાઈલની દુકાનો તૂટી, તે પણ વાવચોકમાં આવેલ કબ્રસ્તાનમાં જેમ બાખોરા પાડી ચોરીને અંજામ અપાયો હતો તેવી જ રીતે આ ચોરીમાં પણ અખાડાના મેદાનમાંથી બાખોરા પાડી ચોરીને અંજામ અપાયો હતો, જે વિડીયોમાં દેખાય છે। હવે જોવાનું તે રહ્યું કે આ તસ્કરોને પકડવામાં તંત્રને સફળતા મળે છે કે પછી પહેલાંની દુકાનોની ચોરીની જેમ આ પણ એક રહસ્ય બની રહેશે। અને તળાજાના દુકાનધારકો અને વેપારી આગેવાનો પોલીસ સ્ટેશને દોડી ગયા અને ફરિયાદ લખાવી। આજ રોજ ગઈકાલે તળાજાની અંદર વ્યાયામશાળાની અંદર જે રોડ ઉપર દુકાનો આવેલી છે એ દુકાનોને પાછળના ભાગમાંથી તોડવામાં આવી છે। એવી 3 દુકાનો છે। મામુ મોબાઈલ છે, એમાં પછી પ્રાઇમ મોબાઈલ અને એમઆઈનો સ્ટોર જે હમણાં નવો બન્યો છે તે, એમાં પાછળથી દિવાલને બાખા પાડી અને કોઈ ચોર દ્વારા ચોરી કરવામાં આવી છે। અને 2 દુકાનોની અંદરથી માલ સામાન ગયેલો છે, એની ફરિયાદ નોંધાવવા અમે આખા પ્રતિનિધિ મંડળ સાથે અહીં પોલીસ સ્ટેશન આવ્યા છીએ અને અમારી ફરિયાદ અહીંયા પોલીસ સ્ટેશનમાં પીઓએ નોંધેલ છે। તેમજ આમાંની એક દુકાન જે મામુ મોબાઈલ છે એ અગાઉ પણ 1 વર્ષ પહેલાં એટલે કે 2018ની અંદર નવેમ્બરમાં પણ તૂટેલી હતી અને ત્યારે 2000 નવેમ્બરની અંદર પણ એકી સાથે 11 દુકાનો તૂટેલ હતી અને જેનું હજી સુધી કોઈ પગેરું મળેલ નથી। તો સમગ્ર વેપારી સમાજ અને તળાજાની જનતાની એવી માગણી છે કે પોલીસ બંદોબસ્ત વધારવામાં આવે અને ભવિષ્યની અંદર આવા બનાવો ન બને અને આવી જે કોઈ નાની મોટી ચોરીઓ થાય છે તેના ધરપકડ વહેલી તકે કરવામાં આવે એવી અમારી રજૂઆત છે। આપનું નામ ભાઈ? મારું નામ હિતેશ પટેલિયા છે। આ મારા ભાણાની દુકાન છે અને સવારમાં અમે દુકાન ખોલી ત્યારે જોયું, બરાબર છે, ત્યારે અહીંયા બાખોડું પાડેલું હતું। અમારા 2 મોબાઈલ, પછી મેમરી કાર્ડ, એસેસરીઝ બધું થઈને લગભગ 50 કે 60,000 રૂપિયાની રકમ ગયેલી છે। આ બાજુમાં એમઆઈની પણ દુકાન તૂટેલી છે, બાજુમાં મોબાઈલ દુકાન છે એ પણ તૂટેલી છે અને 3 દુકાનો તૂટેલી છે।